ડાંગના ચીખલી ગામમાં પ્રકૃતિ અને વિજ્ઞાનનું અદ્ભુત સંગમ સર્જાયું છે. પ્રગતિશીલ ખેડૂત કિશોરભાઈ પટેલે પરંપરાગત ખેતીનું ચીલાચાલી માર્ગ છોડીને સૂર્યમંડળ આધારિત ખેતીનું સફળ મોડલ તૈયાર કર્યું છે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ ન્યૂઝ અને હું છું મમલ. તો ચાલો જાણીએ આ સફળ મોડલ વિશે. ચીખલી ગામના આ ખેતરમાં જાણે આકાશનું સૂર્યમંડળ ધરતી પર ઉતરી આવ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. ખેડૂત કિશોરભાઈએ પોતાના ખેતરને ગોળ આકાર વલયમાં વિભાજિત કરી કૃષિનું નવું પરિણામ રજૂ કર્યું છે. આ પદ્ધતિમાં કેન્દ્ર સ્થાને મુખ્ય પાક તરીકે કેળાનું વાવેતર કરી તેની આસપાસના સ્તરોમાં ઋતુ મુજબના અન્ય પાકો લેવામાં આવે છે. ઓછી જમીન અને મર્યાદિત સાધનો હોવા છતાં આ પદ્ધતિ દ્વારા મલ્લખ ઉત્પાદન મેળવવું હવે શક્ય બન્યું છે. પાકને એની જરૂરિયાત પ્રમાણે જ એને વાપસા જોઈએ છે, એને ફક્ત ભેજની જરૂર છે. આટલું આપણે પાણીનો ખોટો વેડફાવ કરીએ છીએ. આ બાબતની અંદર જે છે એ આપણે પાણીનો સૌથી વધારે બચાવ કરી શકીએ છીએ અને એને ભેજની જરૂરિયાત છે એ જરૂરિયાત પ્રમાણે જ એ પાણી પોતાની રીતે કેશાકર્ષણથી લઈ શકે છે. એ એનો મહત્ત્વનો બેનિફિટ છે અને પાણીની જ્યારે આ તકલીફ આવી છે એનાથી આ ખેતીનો ખરેખર ફાયદો છે. ડાંગના અંતરિયાળ ચીખલી ગામમાં પ્રકૃતિ અને વિજ્ઞાનનો અદ્ભુત સંગમ સર્જાયો છે. પ્રગતિશીલ ખેડૂત કિશોરભાઈ પટેલે પરંપરાગત ખેતીના ચીલાચાલુ માર્ગ છોડી સૂર્યમંડળ આધારિત ખેતીનું સફળ મોડલ તૈયાર કર્યું છે. ગ્લોબલ વોર્મિંગ અને અનિયમિત વરસાદના પડકારો વચ્ચે આ પદ્ધતિ આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે, જેમાં જમીનના પ્રત્યેક ઇંચનો શુદ્ધ ઉપયોગ થાય છે અને પાણીનો વપરાશ પણ નિવૃત્ત છે. हम रसायन यूरिया डीएपी वो डाले तो ज़्यादा पानी होना चाहिए, लेकिन ये प्राकृतिक खेती करे तो हम घना जीवाम द्रव जीवाम नीमाश्र हम वो डाले तो वो पानी कम हो जाएगा. सब આ માત્ર ખેતી નથી, પરંતુ શૂન્ય ખર્ચે લાખોની કમાણી કરાવતું આધુનિક કૃષિ વિજ્ઞાન છે. આજે સાપુતારા આવતા પ્રવાસીઓ અને કૃષિના વિદ્યાર્થીઓ માટે આ ખેતર એક જીવંત પાઠશાળા બન્યું. સૂર્યમંડળ આકારે જે ખેતી કરવામાં આવી રહી છે, મધ્યસ્થાને કોઈક ફળફળાદીનો પાક લેવામાં આવે છે. ત્યાર પછી જેમ વલયો હોય છે સૂર્યમાં, તો તે પ્રમાણે નીચે જુદા જુદા શાકભાજી, કંદમૂળો, લીલા શાકભાજી એવી રીતે એનું રોપાણ કરવામાં આવે છે. એ એમ જોવા જઈએ તો આખા વર્ષ દરમિયાનમાં આપણને કશે ને કશે કોઈક શાકભાજી આપણને મળતી રહે અને આવકનું સ્ત્રોત થાય. આ સમગ્ર મામલે આપ શું વિચારો છો? કોમેન્ટ કરીને એમને જરૂરથી જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.